તમારા અમરાઈવાડીમાં કાઉન્સિલર જ્યાં છે એમને પૂછો તમારા ત્યાં વિસ્તારમાં કેટલી બિલ્ડિંગ ગેરકાયદેસર બની છે તો શું એક કાઉન્સિલર બિલ્ડિંગ બને એનું ધ્યાન રાખે, ગટર નળ પાણીનું પ્રશ્નનું ધ્યાન રાખે, કે લોકોના પ્રજાના હિતના કામો ધ્યાન રાખે, કે હોસ્પિટલ કે બીજાના કામો ધ્યાન રાખે? આજે જે વ્યક્તિએ પોતે જાતે જાગૃત થવું પડશે. આજે સમાજમાં બિલ્ડરોને ફક્ત પૈસા કમાવાનો જ હોય છે કે ગમે તે કરીને અમને બે પૈસા કમાઈએ. પ્રજા એમ સમજતી હોય કે અમને માલ સસ્તું મળે. આજે એનઓસી ક્લિયર હોય એના ભાવ અલગ હોય અને આ વગર એનઓસીના ભાવ સસ્તા હોય છે. કે એ રીતના આજે આવાસ યોજનામાં જે તમે જુઓ છો કેટલા મોંઘા મકાનો હોય છે, એની સામે આ એડવર્ટાઇઝ આપતા હોય છે છાપામાં બધી જગ્યાએ સસ્તા મકાનની, એ કે લોકો અહીંયા ખરીદવા આવે છે. બાકી તો કોઈ અમારી કોઈ જવાબદારી એટલી બધી નથી કે જઈને અમે કહીએ બિલ્ડર કહીએ, અમારું કહેવાનું માનવાનું નથી. એ કહેતા હોય અધિકારી કે અમે જઈ શકતા નથી. અધિકારી ધારી આજે કેવી રીતે આવ્યા છે? મારો કહેવાનો આશય એ છે કે અમે નાગરિક છીએ તો અમારો ભરોસો તો સૌથી પહેલા તો કોર્પોરેટર ઉપર હોય. નાગરિકની ફરજ કોર્પોરેટર પર હોય તો ભલા માણસ નાગરિક તરીકે તમે કોર્પોરેટરને પૂછવા આવો તો ખબર પડે ને કે ભાઈ આ સાચી વાત છે કે ખોટી છે. ખોટી તમે